લગભગ 4000 કિલોમીટર ટ્રાવેલ કરી અને હવે હું પહોંચ્યો છું 9મા રાજ્યમાં, જેને કહે છે ગોડ્સ ઓવન કન્ટ્રી, એટલે કે કેરેલા. તો મિત્રો, આની પહેલાના વિડીયોમાં તમે જોયું હશે કે હું વિરુપક્ષા ટેમ્પલ હમ્પીથી હું ગયો હોસ્પિટલ રેલવે સ્ટેશન, હોસ્પિટલ રેલવે સ્ટેશનથી ગડકથી મેંગલુરુથી કોચીથી એલએપી. તો આપણે જોશું આ વિડીયોમાં એલએપી કેરેલા, જેનું ઇંગ્લિશમાં નામ એલએપી છે અને અહીંના લોકો આને કહે છે અલાપુડા. હા, એવું જ કંઈક છે. એલએપી મશહૂર છે એના બેક વોટરથી, જ્યાં બસ રોડ ઉપર નહીં પાણીમાં ચાલે છે. તેનું બસ સ્ટેન્ડ રોડ ઉપર હોય છે, પણ એ પાણીની બસનું બસ સ્ટેન્ડ હોય છે. તો ચાલો મારી યાર, મેં જોયું નથી, હું જોઉં, તમને બતાવું. તો સ્વાગત છે તમારું ગોડ્સ ઓવન કન્ટ્રી કેરલામાં. તો એલઈપીમાં મારો 2 દિવસનો સ્ટે છે, એકચ્યુઅલી 2 રાતનો સ્ટે. એમાંથી 1 રાત તો થઈ ગઈ. હવે સવારે ઉઠીને મેં મારા કપડાં ધોયા ને એ બધું કર્યું, અને હવે રાત્રે મેં ખાધું પણ નહોતું, એટલે મને ફૂલ ભૂખ લાગી છે. સૌથી પહેલાં તો હું જમવાનું ગોતું, પછી એલઈપીને એક્સપ્લોર કરીએ. તો મારા કપડાં ધોઈ એને સૂકવી અને હું નીકળી ગયો. હવે હું જ્યાં છે, મતલબ જ્યાં અમારી હોસ્ટેલ, ત્યાંથી 5 કિલોમીટર, 4.5-5 કિલોમીટર જેવું છે. અને બસ જો આવી મારી પાછળ છે એવી ગલીઓ જ છે આખામાં. ભૂખ લાગી જ પહેલી વસ્તુ તો એ. કાલે રાત્રે એ ખાધું નહોતું, તો અત્યારે પહેલાં ખાવાનું છે, પછી આપણે જ્યાં હું, એટલે મારા રસ્તા પર જ આવે જ્યાં જમવાનું છે મારે. પહેલાં જમવાનું આવે રસ્તામાં, પછી જ્યાં જવાનું છે એ આવે. ઓકે, તો આવું છે. અને અહીંયા ખબર નથી આપણે કેવી ગરમી ને હોય. અત્યારે શિયાળો હાલે, પણ અહીંયા ઉનાળો. આમ જોવા જાય તો થોડુંક છે ને ગોવા જેવું છે. ગોવાથી હળતું મળતું છે, લીલોતરી અને ઘર ને બધું, મતલબ રોડ ને બધું ગોવા જેવું જ છે. ઓકે દેન, પહેલાં ખાવાનું ગોતીએ, પછી મારે જે તમને બતાવવાનું છે અને મારે જોવાનું એ જોવા જાઉં આપણે. પણ જવાનું છે હાલીને, કારણ કે આપણું બજેટ ઓલમોસ્ટ ડાઉન થઈ ગયું. જો આવી નાની નાની ગલીઓ છે, અહીંયા માઇક નથી લગાવ્યું, અને આવા નાના ચર્ચ છે. મસ્ત છે યાર એલઈપી, મતલબ આખું કેરેલા મસ્ત છે. ઓલો સિટી એરિયા જે હોય ને એ થોડુંક મતલબ ના મજા આવે. એટલે હું ખાસ તો એટલો ભીડ ભાડમાંથી નીકળી ગયો કાલે રાત્રે જ. એટલો હું થાકી ગયો તો છતાંય, કારણ કે પ્રોપર કેરેલા એ નથી. પ્રોપર કેરેલા આ છે યાર. અહીંયા અત્યારે ચૂંટણી હાલતી હોય એવું લાગે, મતલબ ચૂંટણીનો પ્રચાર ન કરતા હોય એવું હાલે. ને હમણાં જોયું, ઓલા એક ભાઈ છે ચૂંટણીમાં ઉભા હોય, નિશાન ચશ્મા છે. ચશ્મા ઉપરથી યાદ આવ્યું કે મારી પાસે છે ને ચશ્મા મારા બીજી વખત ખોવાઈ ગયા, અને તડકો ફૂલ છે, પાછા લેવા જોઈએ. હવે આ બીજો 3 રસ્તા આવ્યા ને મારે જે રસ્તે જવાનું છે એના માટે મારે ફોનમાં જોવું જોઈએ, અને મારે ચશ્માય લેવાના છે. મારું બજેટ યાર લો છે, મારાથી ચશ્માય લેવાય એમ નથી. પૈસા ન હોય તો જસ કેવી રીતે કરી શકાશે? તો માણસ નથી કહેતા કે આ તો હાલી નીકળ્યા છે અને આમ કરી શકાશે. જો તમે વેજીટેરિયન હોય ને તો તમારા કંઈ કામનું નથી. આ નોનવેજ માટે દુનિયાનો ઓપ્શન છે. અને આ જે ઓથેન્ટિક મોર્નિંગ બ્રેકફાસ્ટ છે, નોનવેજ છે. આ એક નોનવેજ કરી છે અને લચ્છા પરાઠા. અને યુનિક વસ્તુ તો આ એક છે, જી કંઈક ગરમ છે. અને 1 મિનિટ હું ટેસ્ટ કરીને કહું છું. હર્બલ વોટર જેવું લાગે, લાલ કલરનું છે, અને આની હારે એને લેવાનું હોય. તો હું મારું પેટ પૂજા કરી અને પછી મળીએ આપણે.
રાઈટ સાઈડમાં રોડ અને લેફ્ટ સાઈડમાં બસ સ્ટેન્ડ છે. પણ એ બસ સ્ટેન્ડ કેવાનું છે ખબર છે? એ બસ સ્ટેન્ડ અહીંયા બસ આવે એનું બસ સ્ટેન્ડ નથી. એ બસ સ્ટેન્ડ છે અહીંયા જે બસ આવે ને પાણીમાં એનું બસ સ્ટેન્ડ છે. જે હમણાં એક બસ ગઈ એ બસનો સ્ટોપ અહીંયા નહોતો એટલે એ ના ઊભી. મતલબ કે આવી રીતે તમે જઈ શકો. પાણીના રસ્તેથી તમે કોઈ એક જગ્યાથી બીજી જગ્યાએ એક ટિકિટ લઈ અને જઈ શકો એવું છે અહીંયા. આ બધી છે એ હોટેલ છે જેને તમે મતલબ રૂમ રાખી શકો એમાં એમ. અને તમે કયો તો એ તમને રાઈડ પણ પાણીમાં લઈ જાય, તમને એક રાઈડ પણ આપે. એટલે એક હોડીમાં રહેવાનો એક્સપિરિયન્સ આપે ટૂંકમાં. મસ્ત બોટમાં રહેવાનો એક્સપિરિયન્સ મળી શકે આમાં. ફરવા જવું હોય અહીંયાથી કોઈ બીજી જગ્યાએ તમારા રૂમને લઈને તો પણ તમે જઈ શકો. ભાઈ ભયંકર તડકો છે. આ શિયાળો છે તોય હવે ઉનાળામાં જો અહીંયા અવાઈ જાય તો કેવું થાય, એટલે ધ્યાન રાખજો. ઉનાળામાં ક્યારેય આવવાની ટ્રાય ન કરતા. ચોમાસું ને શિયાળો એ બે બરાબર છે આવવા માટે. આપણી સામે બસ સ્ટેન્ડ છે. મારે જ્યાં જવાનું છે મારી હોસ્ટેલ સાઈડ, ત્યાં આ ટૂંકમાં આ રસ્તો જે છે પાણીવાળો એ ત્યાં નથી, એ બીચ સાઈડ છે. પણ પછી આપણે ગમે ત્યાં એક રાઉન્ડ તો આમાં ક્યાંક ચાહું જ. પણ એની પહેલાં હું તમને એક કેરેલાનું એક ફૂડ છે જેનું નામ છે સદ્યા. હા તો એ છે ને હું ગૂગલમાં હમણાં થોડુંક ગોતતો હતો તો એમાં મને એક બે જગ્યા બતાવીશ. પણ એમાં સદ્યામાં શું છે ખબર છે કે ઓનમ કરીને એક ફેસ્ટિવલ છે કેરેલાનો, એ ત્યારે જ બનાવે, અત્યારે ના હોય. પણ અમુક કોઈ એવી રેસ્ટોરન્ટ હોય ત્યાં અત્યારે પણ મળી જાય, એટલે ગોતવું પડે. બાકી તો હરેક જગ્યાએ સદ્યા હોય. મળી જાય તો હું તમને બતાવીશ. લોકો ગમે ત્યાં કચરો ના કરે. જો વ્યવસ્થિત જગ્યા હોય કચરો નાખવાની, ડસ્ટબિન કે એવું કંઈ પણ સાફ સફાઈ થતી રહેતી હોય તો ઓબ્વિયસલી લોકો છે એ ગમે ત્યાં કચરો ના નાખે, મને એવું લાગે. તો સરકારે એવું કંઈક આવા બધા મતલબ આઈડિયા લેવા જોઈએ બીજા રાજ્યો પાસેથી. આવું કંઈક શીખવાનું છે તમારે. સરપંચ થઈ જવું, પછી સ્કોર્પિયો લેવા, બોલેરો લેવા, ને એનાથી તો ખાલી બાપા ઘર ભરાય, દેશનું સારું ના થાય. અને તમે દેશનું સારું કરવાના નામે ગામની તમે થોડાક પૈસા ઓછા ખાઓ તો ગરીબો બીમાર ઓછા પડી શકે. મેં ઓલું જે સધિયા ફૂડનું તમને કીધું હતું એ સધિયા ફૂડ તો મળ્યું નહીં. પણ વાંધો નહીં, કારણ કે હજી હું કેરેલામાં જ છે. મારે કાં તો હું કોચી જાઉં કાં તો વર્કલા જાઉં. કહેવાનો મતલબ એ છે કે હજી હું વર્કલા જવાનો છે, પછી ત્રિવેન્દ્રમ છે, તો ક્યાંક તો મળી જ જાહે. હવે અત્યારે હું પાછો જાઉં છું મારી હોસ્ટેલ તરફ. તડકો ખરેખર ભયંકર છે અને હવે મળીએ આપણે. બધું મિસ કરવાનું, સનસેટ મિસ નહીં કરવાનું. હાવ મતલબ પોસિબલ ન હોય તો જ સનસેટ મિસ થઈ શકે, બાકી તો નહીં.
ગુડ ઇવનિંગ મિત્રો. આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ. અને જો આ વિડીયોમાં તમે અહીંયા સુધી પહોંચી ગયા હોય તો ખૂબ ખૂબ આભાર તમારો, ખૂબ ખૂબ આભાર. તો તમે કોમેન્ટમાં એક હાર્ટ મૂકતા જાજો, જેથી મને ખબર પડે કે તમે અહીંયા સુધી વિડીયો જોયો છે. ધન્યવાદ.